75માં પ્રજાસત્તાક દિનની રાજ્ય કક્ષાની ઉજવણીનું પીટીસી ગ્રાઉન્ડમાં ફાઇનલ રિહર્સલ કરવામાં આવ્યું હતું। કલેક્ટર શ્રી અનિલ કુમાર રાણાવાસિયા, પોલીસ મહાનિરીક્ષણ શ્રી નિલેશ જાજડિયા, કમિશનર શ્રી રાજેશ તન્ના, જિલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા સહિતના અધિકારીઓ આ અંતિમ રિહર્સલનું નિરીક્ષણ કર્યું હતું। આ રિહર્સલમાં પોલીસ સહિતની એજન્સીઓએ શિસ્તબદ્ધ રીતે પરેડ કરી હતી। સાથે રોમાંચ પેદા કરનાર અશ્વ શો, ડોગ શો, બાઇક સ્ટન્ટ શો અને 4 પ્રોફેશનલ ગ્રુપ સાથેનો 13 કલા જૂથો સાથેની કલ્ચરલ મેગા ઇવેન્ટનું પણ રિહર્સલ કરવામાં આવ્યું હતું। આ રિહર્સલમાં પોલીસ સહિતના જવાનો પ્રજાસત્તાક દિનની પરેડમાં કોઈ કસર ન રહે તે રીતે જુસ્સાભેર પરેડ કરી હતી। 26મી જાન્યુઆરીએ થનાર પરેડમાં કદમ તાલ મિલાવવા માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ સાથે કલ્ચરલ મેગા ઇવેન્ટમાં પ્રોફેશનલ કલાકારો સાથે વિદ્યાર્થીઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે। 26મી જાન્યુઆરીએ ધ્વજવંદનનો સમગ્ર કાર્યક્રમ ગરિમામય અને સુચારુ રીતે યોજાય તે માટે કલેક્ટર શ્રીએ સંબોધન અધિકારીઓ સાથે પરામર્શ કર્યો હતો। સાથે જ મંચ પરની બેઠક વ્યવસ્થા, આમંત્રિત મહાનુભાવોની બેઠક વ્યવસ્થા, પાર્કિંગ, પીવાના પાણી સહિતની પ્રોટોકોલ અનુસારની વ્યવસ્થા માટે માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી। આગામી 26 જાન્યુઆરીએ જૂનાગઢ શહેર ખાતે રાજ્ય કક્ષાનો અહીંયા 75મો પ્રજાસત્તાક દિવસ ઉજવા જઈ રહ્યો છે, ત્યારે પોલીસ દ્વારા ખાસ કરીને જે પરેડનું આયોજન છે એ અને સમગ્ર બંદોબસ્તનું આ બંને આયોજન છે અહીંયા રાજ્યમાં માન્ય ડીજીપી સાહેબની અને રેન્જ સાહેબની સૂચનાથી આયોજન થાય છે। મને આપને જણાવતા આનંદ થાય છે કે છેલ્લા 3 દિવસથી જૂનાગઢ શહેરના અલગ અલગ ચોકમાં ગુજરાત પોલીસના અલગ અલગ બેન્ડના જવાનો અને અમારા ચેતક કમાન્ડો સહિત જે જવાનો છે એ હાલ લોકોમાં 26મી જાન્યુઆરી અને દેશપ્રેમ થાય એ માટેનું આયોજન છે। આજરોજ 24 તારીખે સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં મશાલ પીટીનું પણ આયોજન છે, જેમાં અલગ અલગ પોલીસના કરતબની સાથે સાથે 300 પોલીસના જવાનો હાથમાં સળગતી મશાલ લઈ અને અલગ અલગ જેવી રીતે ગુજરાત પોલીસ, જૂનાગઢ, ગિરનાર, વેલકમ આ પ્રકારના અક્ષર લેટર્સ છે એનું લખાણ પણ ત્યાં જોવા મળશે। સાથે સાથે એક દેશભક્તિ માટે અને શૌર્યના એક લોક ડાયરા માટે રાજભા ગઢવી પણ ત્યાં થોડી એમને વાતો કરશે। આ જે મશાલ પીટી છે મુખ્ય આકર્ષણની સાથે સાથે એમના અલગ અલગ પોલીસ જવાનના ત્યાં મોટરસાયકલ, અશ્વ અને વગેરે પણ ત્યાં દાવ છે એ લોકોને રજૂ કરવામાં આવશે। મુખ્ય જે પરેડ છે 26મી જાન્યુઆરીના દિવસે એમાં કુલ 1900 પોલીસ અલગ અલગ ઇવેન્ટમાં 24 પ્લાટૂન સહિત ચેતક કમાન્ડોથી માંડી મોટરસાયકલના સ્ટન્ટ, મહિલાઓની જે કોરિયોગ્રાફીની જે ઇવેન્ટ છે એ અને આ ઉપરાંત બેન્ડના નિદર્શનનો કાર્યક્રમ ત્યાં માનનીય રાજ્યપાલશ્રી અને માનનીય મુખ્યમંત્રી સાહેબના ત્યાં એમની ઉપસ્થિતિમાં થવાનો છે। સમગ્ર બંદોબસ્તમાં 14 ડીવાયએસપી સહિત 125 અધિકારી અને કુલ 1200થી વધારે પોલીસ દ્વારા આ સમગ્ર બંદોબસ્ત છે એની વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે। કલેક્ટર શ્રીએ નકશાના માધ્યમથી પણ સમગ્ર વ્યવસ્થાને જાણી સમજી હતી। જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આગામી 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે યોજાઈ રહી હોય, જેમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના વરદ હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવશે। તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેવાના હોય, ત્યારે પીટીએસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર કાર્યક્રમમાં જૂનાગઢ શહેરવાસીઓ આ કાર્યક્રમ નિહાળવા આવે તેને લઈ સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે। આ તકે નિવાસી અધિક કલેક્ટર શ્રી NF ચૌધરી, નોડલ અધિકારી નાયબ પોલીસ અધિક્ષક શ્રી પરમાર સહિતના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લામાં 15મી ઓગસ્ટનો રાજ્ય કક્ષાનો પ્રોગ્રામ થયો હતો, એના પછી આ વર્ષે પણ જૂનાગઢની પસંદગી થઈ છે। મુખ્ય રીતે 25 અને 26ના આ કાર્યક્રમો હોય એમાં મુખ્ય 3 કાર્યક્રમ હોય છે, જે 25 તારીખે સાંજે 4:30 વાગે કૃષિ યુનિવર્સિટીનું જે મેદાન છે ત્યાં એટ હોમ કાર્યક્રમ માન્ય ગવર્નર સાહેબ તરફથી આયોજિત થતો હોય છે અને એની અંદર જે સિટી અને જિલ્લાના જે પ્રતિષ્ઠિત નાગરિકો હોય એ પણ સહભાગી થતા હોય છે।
અને કલાક જેટલો આ પ્રોગ્રામ હોય છે. અને એ પ્રોગ્રામની અંદર ગવર્નર સાહેબ જે પ્રતિષ્ઠિત નાગરિકો છે એમની સાથે શુભેચ્છા મુલાકાત કરતા હોય છે. એમાં રાષ્ટ્રગીતો અને આખું એક સારું રાષ્ટ્રીયતાનું વાતાવરણ પેદા થાય એવા કાર્યક્રમ આપણે રાખેલા હોય છે. અને એનું સમગ્ર કોઓર્ડિનેશન છે એ અમારા ડીડીઓ શ્રી દ્વારા અત્યારે કરાયેલું છે. એ કાર્યક્રમ કલાક જેટલો હોય છે અને એ કાર્યક્રમ જે છે એ પૂર્ણ થાય એના પછી 1 કલાક પછી એટલે લગભગ 6:30 આસપાસ ત્યાં જ કૃષિ યુનિવર્સિટીના મેદાનમાં એક સાંસ્કૃતિક પ્રોગ્રામ થતો હોય. એ સાંસ્કૃતિક પ્રોગ્રામ છે એ 2 કલાક જેટલો સમયનો રહેશે. એમાં માન્ય મુખ્યમંત્રી શ્રી, માન્ય ગવર્નર સાહેબ, તમામ ઉચ્ચ કક્ષાના અધિકારી, પદાધિકારીગણ અને શ્રેષ્ઠ ગણમાન્ય વ્યક્તિઓ ઉપરાંત બાકી આ જે આપણા જિલ્લા અને સિટીના નાગરિકો સહભાગી થઈ શકે એના માટે અમે 10,000 જેટલા લોકો આ કાર્યક્રમમાં સહભાગી થઈ શકે એની આખી વ્યવસ્થા ગોઠવી છે. અને એમાં રાજ્ય સરકાર તરફથી જે યુવા અને સાંસ્કૃતિક વિભાગ તરફથી આ કાર્યક્રમનું આયોજન થતું હોય છે એમાં 250 જેટલા જે કલાકારો છે એ આખી સાંસ્કૃતિક ઝાંખીઓ પ્રદર્શિત કરશે. અને એમાં આપણે જે કાર્યક્રમ જે કર્યો છે એની જે અમારી થીમ છે એ છે સોરઠ ધરા સોહામણી. મુખ્ય આશય એ છે કે આ સાંસ્કૃતિક પ્રોગ્રામ થકી જૂનાગઢની આપણી જે સંસ્કૃતિ છે, આપણો જે ઇતિહાસ છે અને જેના માટે જૂનાગઢ વિશ્વભરમાં પ્રખ્યાત છે એવી બાબતોને આપણે લોકો સમક્ષ પ્રસ્તુત કરવાના છીએ, જેથી લોકો એની સાથે કનેક્ટ થઈ શકે અને આમાં જોડાઈ શકે. એ આખી વ્યવસ્થા અમે ગોઠવી છે. એ કાર્યક્રમ જે છે એની અંદર માન્ય મુખ્યમંત્રી શ્રી અને માન્ય ગવર્નર સાહેબ તરફથી પણ સન્માનિત એવા વ્યક્તિઓ કે જેને જે જાહેર જીવનમાં મોટું કન્ટ્રીબ્યુશન કર્યું હોય, સારી કામગીરી કરી હોય, જેના થકી લોકોને ખૂબ મોટો લાભ થયો હોય એવા સન્માનિત વ્યક્તિઓનું પણ ત્યાં સન્માન કરવામાં આવશે. અને આ સાંસ્કૃતિક કાર્યક્રમ છે એ પૂર્ણ થયા બાદ બીજા દિવસે સવારે 9 વાગે પીટીસીનું જે આપણું ગ્રાઉન્ડ છે ત્યાં 26મી જાન્યુઆરીનો પ્રજાસત્તાક કાર્યક્રમ રહેશે. એ સવારે 9 વાગ્યાથી શરૂ થશે અને આમાં લગભગ 25 જેટલા અલગ અલગ પ્લેટૂન છે. એમાં અમારા જે વિદ્યાર્થીઓ છે શાળાના એના તરફથી પણ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે. પોલીસ તરફથી જે પરેડ બાદ એમાં અશ્વ શો છે, ડોગ શો છે, પછી ચેતક કમાન્ડો છે, પછી ડોગ દ્વારા કેવી રીતે આતંકવાદીઓ થી લોકોને બચાવવા માટેની જે કર્તવ્ય છે એ આખું જોવા મળશે.